સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો જે મામલો છે તેમાં 11 મહિના બાદ પણ મૃતકોના પરિવારની ન્યાયની માંગ. ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલાના પત્નીની ન્યાયની માંગ. મહેશ જીરાવાલાના પત્નીને નોકરીના વચન અપાયા હતા. 11 મહિના બાદ પણ કોઈ જવાબ નથી મળી રહ્યા. પ્લેન ક્રેશના 1 વર્ષ પર ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. મૃતકોના પરિવાર દ્વારા ઘટના સ્થળ પર પૂજા કરવામાં આવશે. એમાં એવું છે કે તેઓ પાલડી મીટિંગમાં ગયા હતા, ત્યારથી રિટર્ન આવતા હતા ઘરે એક્ટિવા લઈને, અને એક્ટિવા લઈને ઘરે આવતા હતા તો એ મેઘાણીનગર ઇન્સિડન્ટની અંદર તેઓનો આ બનાવ બનેલો છે એમનો. અને ત્યારબાદ અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં આગળ કમ્પ્લેન અમે કરાવડાવી. બટ તેઓએ એવું કીધું કે ભાઈ તમે રાહ જુઓ, નરોડા પોલીસ સ્ટેશનથી જે કોઈ ત્યાંના પીએસઆઈ મેઇન હતા એ ત્યાં આગળ ડ્યુટીમાં હતા, તો એ કારણોસર એ લોકોએ પ્રોપર જવાબ ન આપ્યો. મારી માંગ એક જ છે કે ભાઈ જે પ્રમાણે વ્યક્તિ ગયું છે તો એનું એટલીસ્ટ એ વ્યક્તિ તો રિટર્ન નથી લાવી શકવાના, તો એટલીસ્ટ હક એટલો બને છે અમારો કે જે કોઈ અમારે માહિતી જોઈએ છે એ બ્લેક બોક્સનો ડેટા અમને પૂરતો મળી રહે, જેથી અમને જાણવાનો હક છે કે ભાઈ વ્યક્તિ જોડે શું ઇન્સિડન્ટ બન્યો હતો. સરકાર પાસે માંગણી એમની સતત ઘણા સમયથી એક જ છે કે બ્લેક બોક્સના ડેટા છે, રો ડેટા છે, એ પરિવારોને સોંપવામાં આવે, શેર કરવામાં આવે. સાથે સાથે પરિવારો જે છે એ એફઆઈપી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ છે એમના પણ સંપર્કમાં છે, અને જેની અંદર 6000થી વધારે પાયલોટ જોડાયેલા છે, જેના પ્રેસિડેન્ટ CS રંધાવા દ્વારા AIB ઇન્ડિયા અને AIB UK બંનેને લેટર મોકલવામાં આવ્યા છે, પરંતુ એમને રિસ્પોન્સ નથી મળ્યો, રિપ્લાય મળ્યો નથી.